ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે ચેપ્ટર 8 જોઈ ગયા। હવે અહીં આપણે આવ્યા છીએ ચેપ્ટર 9। એનું નામ છે પોપટે ખાધી પાકી કેરી। પોપટે ખાધી પાકી કેરી। પોપટ જોયો છે બધાએ? તો અહીંયા જુઓ, આપે છે પોપટનું ચિત્ર। આપી છે ને? અહીંયા જુઓ, અહીંયા શું આપી છે? ઘર આપી છે। એક ઘર જોવા મળે છે। ઘરની બાજુમાં શું છે? આંબો। શું છે? આંબો। તો આંબા ઉપર કેરી લાગી છે, જોવા મળે છે। કેરી કેવી છે? પાકી પાકી કેરી થઈ ગઈ છે। આંબા પરની કેરી કેવી થઈ ગઈ છે? પાકી થઈ ગઈ છે ને? તો જુઓ, પોપટ ઉડતો ઉડતો શું કરે છે? કેરી ખાવા માટે જાય છે, જોવા મળે છે। તો અહીંયા વાર્તા આપેલી છે એક, એ આપણે વાર્તા જોઈશું। આપણે પહેલાં શું કરીશું? વાંચતા જઈશું અને સાથે સાથે સમજતા પણ જઈશું। તો અહીંયા જુઓ કે એક હતો પોપટ। એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી। એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી। તેણે આંબા ઉપર કેરી જોઈ, કેવી? પાકી પાકી। કોણ હતું? એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી। તેને આંબા પર કેરી જોઈ। આંબા પર શું જોયું? કેરી। કેરી કેવી હતી? પાકી પાકી। કેવી? પાકી પાકી। તો જે પેલો પોપટ હતો એને શું કર્યું હતું? બહુ જ ભૂખ લાગી હતી। પોપટને બહુ જ ભૂખ લાગી હતી। તો એ શું કરે છે? ઉડતો ઉડતો એ ખાવાની શોધમાં એ નીકળે છે, બરાબર। તો ત્યાં એ ઉડતો ઉડતો જાય છે, ત્યાં આગળ તેને શું જોવા મળે છે? એક આંબાનું ઝાડ। શું જોવા મળે છે? આંબાનું ઝાડ। તો આંબાનું ઝાડ જોવા મળે છે, બરાબર। તો ત્યાં આગળ એ ઉડતો ઉડતો જઈને કેરી જુએ છે। આંબાના ઝાડ પર શું જુએ છે? કેરી। કેરી કેવી હોય છે? પાકી પાકી। કેવી હોય છે? પાકી પાકી। પાકી પાકી કેરી બધાને ભાવે છે ને, બરાબર। જ્યારે ઉનાળો આવે છે ત્યારે આપણે કેરીનો રસપુરી આપણે ખાઈએ છીએ ને, કેરીનો રસ પીએ છીએ ને, અથવા આપણે કેરીને કાપીને પણ આપણે ખાઈએ છીએ, રસ પીએ છીએ, બરાબર। એટલે પોપટ ઉડતો ઉડતો આવે છે, બરાબર। તો તેને શું જોવા મળે છે? આંબા પર કેરી જુએ છે। તો કેરી કેવી જુએ છે? પાકી પાકી। તો આગળ જો, આંબા પર એક કાગડો રહે। આંબા પર એક કોણ રહે? કાગડો, બરાબર। આંબા પર કોણ રહેતું હતું? કાગડો રહેતો હતો। તો જુઓ, પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી। પોપટને જોઈ કાગડાએ શું પાડી? બૂમો પાડી। શું પાડી? બૂમો। જુઓ, કાગડો કેવો ચતુર છે! એના મનમાં એવું કે આંબા પરની કેરી છે ને એ ખાઈ જશે। કોણ ખાઈ જશે? પોપટ। કોણ ખાઈ જશે? પોપટ।
તો આંબા પર એક કાગડો રહેતો હતો. એને શું કર્યું? પોપટને જોઈ કાગડાએ શું કરી? બૂમો પાડી. કાગડાએ શું કરી? બૂમો પાડી. તો પેલો પોપટ બચારો ત્યાંને ત્યાં ઊભો રહી ગયો. પછી જુઓ શું કહે છે કે આ આંબાનું ઝાડ મારું છે. આંબાનું ઝાડ કોનું છે? કોણ કહે છે કે મારું છે એમ? કોણ કહે છે મારું છે એમ? કાગડાભાઈ. કોણ કહે છે? કાગડો કહે છે. કાગડો કહે છે કે આ આંબાનું ઝાડ મારું છે. કોને કહે છે? પોપટને કહે છે. જે આંબાનું ઝાડ છે એ શું કહે છે? મારું છે. પછી આગળ જો, ભાગી જા પોપટ ભાગી જા. આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા, એવું કહે છે. કોણ કહે છે? કાગડો. કોણ કહે છે? કાગડો. કાગડાને કેરી સરસ સરસ દરરોજ ખાવા મળતી હોય, બરાબર, એટલે એ શું કરે છે? આંબાનું ઝાડ મારું છે એમ કહે છે. કે પેલા પોપટને જોઈને શું કરે છે? બૂમો પાડે છે. એમ કહે છે કે આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા. પોપટને શું કહે છે? તું અહીંયાથી ભાગી જા, આ ઝાડ તો મારું છે, એવું કહે છે. તો પેલો પોપટ શું કરે છે? બચારો ગભરાઈ જાય છે. તો અહીંયા આગળ જોઈએ આપણે. કાગડાભાઈ શું કરે? જુઓ, કા 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 કા. કોણ કરે છે? કાગડાભાઈ. કાગડાભાઈ કા 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 કરવા લાગ્યા, બરાબર. તો કાગડાની કાગરોળથી પોપટ ગભરાયો. કાગારોળ એટલે એના અવાજથી શું કરે છે? કાગારોળ એ શું કરે છે? કગરે છે. એ બોલ બોલ જ કરે છે, કા 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 કા. તો પેલો પોપટ શું થઈ ગયો? બચારો ગભરાઈ ગયો. કહે છે કે આ તો કાગડાભાઈ મને કેરી ખાવા દેશે નહીં. એમનું ઝાડ છે એટલા માટે એ મને કેરી ખાવા દેશે નહીં. તો પેલો પોપટ ગભરાઈ ગયો. પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો. કઈ ગયો? ઘર પાસે, બરાબર. તો જો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. મોટા રંગબેરંગી શેના પર? ફુગ્ગા પર. કોની નજર પડી? પોપટની. કોની? પોપટની. પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો. તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. પોપટ ત્યાંથી પછી ઉડતો ઉડતો કઈ ગયો રહ્યો? ઘર પાસે ગયો. પછી એની નજર ક્યાં પડી? રંગબેરંગી ફુગ્ગા પર પડી. હવે જો આગળ. પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો. પોપટ ફુગ્ગાને શેમાં લીધો? ચાંચમાં. શેમાં લઈ? ચાંચમાં. આંબા નીચે બેઠો. તેના મનમાં એક વિચાર આવ્યો. શું આવ્યો? એક વિચાર. કોના મનમાં વિચાર આવ્યો? પોપટના મનમાં. કોના? પોપટના મનમાં વિચાર આવ્યો. પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી. પોપટે શું કર્યું? એની ચાંચ છે એ શેમાં મારી? ફુગ્ગામાં. અહીંયા જુઓ, આ ચિત્રમાં જોવા મળે છે.
આંબા નીચે આવ્યો એ જે ફુગ્ગો ઘડો ગાડી પડ્યો હતો એ ક્યાં લઈને આવ્યો? ચાંચમાં ઘાલીને આંબા નીચે. ક્યાં આગળ? આંબા નીચે બેઠો. પછી તેના મનમાં શું આવ્યો? એક વિચાર. પોપટ પછી ફુગ્ગામાં ચાંચ મારી. ફુગ્ગામાં ચાંચ મારી. ફટાક અવાજ થયો. કેવો અવાજ થયો? ફટાક. ફટાક અવાજ થયો. એ અવાજથી કાગડાભાઈ બી ગયા. જે પેલો ફુગ્ગો ભરેલો હતો, બરાબર, જે હવાથી પેલો ફુગ્ગો ભરેલો હતો એ શું કર્યું? પોપટભાઈએ ચાંચમાં લઈને આંબા નીચે બેઠા. આંબા નીચે બેઠા પછી શું કર્યું? તેમને ફુગ્ગામાં ચાંચ મારી. કા 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા. જુઓ, અહીંયા ચાંચ મારે છે ને ફુગ્ગામાં, અને અહીંયા કાગડાભાઈ ઉડી જાય છે. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. પાકી પાકી મીઠી મીઠી. કેવી છે કેરી? પાકી પાકી છે, મીઠી મીઠી છે. પોપટભાઈને મજા પડી. પોપટભાઈને શું પડી? મજા પડી ગઈ. બરાબર. મજા પડી ભાઈ, મજા પડી. કેરી ખાવાની મજા પડી. મજા પડી ભાઈ, મજા પડી. કેરી ખાવાની મજા પડી. પેલા પોપટભાઈ ગાય છે. શું કરે છે? કેવી એમને કારીગરી કરી જોઈ ને તમે? એમને શું કર્યું? ફુગ્ગામાં હવા જે ભરેલો હતો એ ફુગ્ગો આંબા નીચે લાયા. આંબા નીચે લાવીને એમને શું કર્યો? વિચાર કર્યો. વિચાર કરીને એમને જે ફુગ્ગો હતો એ ફુગ્ગાની અંદર શું કરી? એમને ચાંચ મારી. શું કરી? ચાંચ મારી. ચાંચ મારી તો કેવો અવાજ આવ્યો? ફટાક અવાજ આવ્યો. કેવો આવ્યો? ફટાક. જ્યારે આપણે ફુગ્ગો હવા ભરેલો હોય અને આપણે એની અંદર ટાંકણી આમ મારીએ છીએ તો એનો અવાજ કેવો આવે છે? ફટાક દઈને ફૂટે છે ને. અંદર હવા ભરેલી હોય એટલે શું કરે છે? ફટાક દઈને અવાજ આવે છે. તો અહીંયા પણ એવી જ રીતે અવાજ આવે છે. પછી કાગડાભાઈ શું થઈ ગયા? બી ગયા. જે પેલો અવાજ સાંભળ્યો તો કાગડાભાઈ બી ગયા. બી ગયા પછી શું કર્યું? એમને કા 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 કરતા કરતા કાગડાભાઈ ઉડી ગયા. શું કરતા કરતા ઉડી ગયા? કાકા. કા કા કરતા કાગડાભાઈ ઉડી ગયા. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. બરાબર. તો અહીંયા કેવી કેરી ખાધી? પાકી પાકી, મીઠી મીઠી. કેવી કેરી ખાધી? પાકી પાકી, મીઠી મીઠી કેરી ખાધી. પોપટભાઈને મજા પડી. પોપટભાઈને શું પડી ગઈ? મજા પડી ગઈ. મજા પડી ભાઈ, મજા પડી. કેરી ખાવાની મજા પડી. તો કેરી ખાવાની કેવી પડી? મજા પડી ગઈ. વાહ રે પોપટભાઈ, વાહ વાહ. બધા શું કહે છે? વાહ રે પોપટભાઈ, વાહ વાહ. એવું કહે છે. કોને કહે છે? પોપટભાઈને. પોપટભાઈએ સરસ ખાવા માટેનો ઉપાય એમને શોધી નાખ્યો અને એમને પેટ ભરીને કેરી ખાધી અને એમને ખૂબ જ મજા પડી. તો અહીંયા આપણે જોયું કે ચેપ્ટર 9 એમાં વાર્તા હતી પોપટભાઈએ ખાધી પાકી કેરી. તો અહીંયા
જે લીટી કરેલા છે એ શબ્દ તમારે શું કરવાના છે? નોટબુકની અંદર લખવાના છે. નવા શબ્દો કરીને નોટબુકની અંદર લખવાના રહેશે. હવે આગળના જે પ્રશ્નના જવાબ છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.